Dear students, very good morning. Chapter 5 Algebraic Expression. 4 lectures back to back. મેં તમને કીધું હતું કે every day there will be sent 2 lectures. One in the morning, one in the evening. અને એ પ્રમાણે હોમવર્ક જે પણ મળે ને needs to be submitted quickly. Understood? Doubts માટે સમય છે જ આપણી પાસે. And one more thing. વર્ક પેપરની ફિઝિકલ કોપી હાર્ડ કોપી તમારી પાસે કમ્પલસરી જોશે. બિકોઝ વેન યુ અટેન્ડ ધ લેક્ચર વર્ક પેપરની ફિઝિકલ કોપી કમ્પલસરી વિથ યુ નેસેસરી છે તમારા માટે, કારણ કે એમાંથી ડાયરેક્ટ સમ સોલ્વ કરાવતો હું. ટુડે ચેપ્ટર 5 એલ્જેબ્રિક એક્સપ્રેશન you are attending lecture number 5. Understood? હવે સમજી લો, મેં લાસ્ટ લેક્ચરમાં શું કીધું હતું કે 4 લેક્ચર જે તમે કર્યા ને એ 4 લેક્ચર શેના માટેના હતા? ફોર ધ એપ્લિકેશન ઓફ ઓનલી વન ફોર્મ્યુલા, દેટ ઇઝ an. an શેની ફોર્મ્યુલા છે? It is a formula to find particular term. કોઈ એક ટર્મ ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા છે. હવે આપણે આ નેક્સ્ટ હાફમાં જઈએ છીએ. ઇન ધીસ પર્ટિક્યુલર ચેપ્ટર, નેક્સ્ટ હાફ એટલે we will directly go for a new formula. Understand? એ ન્યૂ ફોર્મ્યુલા કોઈ પર્ટિક્યુલર ટર્મ ફાઇન્ડ કરવાની નથી, but it's a formula to find sum of the terms. Understand? A formula ખાલી અહીંયા લખી નાખું છું. અને this is from work paper 2. work paper 2 રેડી રાખો. Understood? અને એમાં ફોર્મ્યુલા હું તમને લખીને બતાડી દઉં છું. Sn એટલે sum of n terms. એની આ પર્ટિક્યુલર ફોર્મ્યુલા છે. n upon 2 into 2a plus n minus 1 into d. આ ફોર્મ્યુલા યાદ રાખવાની. પેલી an વાળી છે ને sn વાળી. અન્ડરસ્ટેન્ડ? આ શેની ફોર્મ્યુલા થઈ? સમ ઓફ n ટર્મ્સ, n by 2 into 2a plus n minus 1 into d. આ ફોર્મ્યુલાનું એપ્લિકેશન્સ આપણે જોઈએ. તમારું જુઓ, જે વર્ક પેપર 2 છે ને એના એક્ઝામ્પલ નંબર 1 to 9 બધા વર્ક પેપર 2ના એ બધા એક્ઝામ્પલ એક જ ટાઈપના છે, જેમાં તમારે સમ જ ફાઇન્ડ કરવાનું છે. અન્ડરસ્ટેન્ડ? જો એમાંથી હું પહેલાં કયો ગણાવું? આપણે ફર્સ્ટ જ લઈ લઈએ ને. ફર્સ્ટ ક્વેશ્ચન પહેલાં તમે બરાબર રીડ કરો. શું કીધું છે? Find the sum of first 22 terms of an AP. AP હું અહીંયા લખી નાખું. શું આપ્યું છે AP આપણને? અને સમ આપણે કયો ગણીએ છીએ? વર્ક પેપરનો સમ નંબર 1 હું ગણું છું. અન્ડરસ્ટેન્ડ? 1 ગણું ને એટલે 2, 3 ને 4 એ બધા સિમિલર હશે. અને આપણું હોમવર્ક એ જ રીતે હોય. છેલ્લે હું નોટ ડાઉન તો કરાવીશ. 1 ગણું તો 2, 3, 4 સેમ છે. એપી લખી નાખું. એપી આપણને ધેટ ઇઝ ગિવન ટુ અસ. શું છે એપી? 8 minus 3, ઓકે 3 છે. 8, 3 અને -2, ડોટ ડોટ ડોટ. બરાબર છે? હવે આના કેટલા ટર્મનું એડિશન ગોતવાનું છે? મારે તમને એ ને ડી કહેવાની જરૂર નથી. એ એટલે 8, ડી મીન્સ 3 minus 8 એટલે -5. ખબર જ છે તમને. ડાયરેક્ટ આ ફોર્મ્યુલા જ હું લખું છું. Sn equal to n upon 2 into 2a plus n minus 1 into d. કેટલા ટર્મનું એડિશન ફાઇન્ડ કરવાનું છે? 22.
એટલે એનની જગ્યાએ 22, જ્યાં જ્યાં એન છે ત્યાં 22, આ 2 એ એટલે તો આપણને ખબર જ છે, બરાબર ધ્યાન આપજો, આમ કંઈ નથી, ખાલી વેલ્યુનું સબસ્ટિટ્યુશન છે. એન તો ખબર જ છે 22 -1 ને ડી શું છે -5. કદાચ સમ તમે ગણો ત્યારે એવું લાગે કે મિસ્ટેક થઈ શકે એવું છે, તો પાછું ડી ને ગોતવું, આ 3 - 8 એવું કરી શકો, બાકી આમ જરૂર નથી. આને પહેલા ઉડાડી દેવાય. 11 2 8 જા શું થાય 16. હવે આ દાખલા કે હું હાવ ડાયરેક્ટ નથી લખું, એકવાર કહું છું. 22 - 1 એટલે 21 થાય ને, ઇન્ટુ -5. નેક્સ્ટ સ્ટેપ, આ 11, આ 16. હવે આ પ્લસ માઇનસ તો માઇનસ જ થઈ જાય. 21 5 જા 5 1 જા ટૂંકમાં 105 થાય ને. આ 11 એઝ ઇટ ઇઝ. 16 માંથી 105 એટલે પેલા 105 માંથી 5 કાઢો અને પછી બીજા 11 અન્ડરસ્ટેન્ડ કાઢો તમે એટલે -89 આવશે. -89 ઇન્ટુ 11 કરી નાખો. 89 89 9 9 + 8 17 1 8 + 1 9. ફાઇનલ આન્સર -979. કંઈ નથી સમમાં, ખાલી ફોર્મ્યુલાનું પ્રોપર એપ્લિકેશન વિધાઉટ એની સાઇન મિસ્ટેક. બરાબર વેલ્યુ મૂકો, ખાસ કરીને ડીમાં કાંઈ ભૂલ નહીં થવી જોઈએ. અને એન પ્લેસ કરવામાં હાઉ મેની ટર્મ્સ ટુ બી એડેડ 22, તો અહીંયા એનની જગ્યાએ 22. બાકી તો તમે ખાલી જોઈ લો, આમાં કંઈ નથી કર્યું મેં. એ ડી અને એનની વેલ્યુ સિમ્પલી સબસ્ટિટ્યુટ કરી છે. આ જ પ્રમાણે તમે ગણશો ને તો 2 3 4 ત્રણેય સમ થઈ જશે. પોઈન્ટવાળો હોય તો એનાથી કંઈ ગભરાવાનું નહીં, ફ્રેક્શનમાં હોય તોય ગભરાવાનું નહીં, તો થઈ જ શકે. ખાલી ધ્યાન આપવાનું પ્રોપર કેલ્ક્યુલેશન્સમાં. આ મેઇન ફોર્મ્યુલા હોય આપણા માટે. ચાલો આ એકવાર નોટ ડાઉન કરી લો, પછી આપણે બીજા સમમાં જઈએ. જોઈ લો બરાબર. ઓકે, વેરિફિકેશન કર્યું. વારંવાર એ તો લેક્ચર એવું હોય તો રિવાઇન્ડ થોડો કરી લેવા, જેને કારણે તમને ઇઝી પડે. અન્ડરસ્ટુડ? ચાલો આ એક સમ આપણે ગણ્યો, બરાબર છે. હવે જો આ પ્રમાણે કયા થશે, 2 3 અને 4 બધા આ પ્રમાણે થઈ જશે. અન્ડરસ્ટેન્ડ? બાકીના જે સમ છે ને 5 6 7 8 9, એમાં અલ્ટિમેટલી તો તમારે એડિશન જ કરવાનું સમ, પણ એમાં થોડું એપી જાતે બનાવવું પડે. તો એક જ સમ કયો લઉં, આપણે 5 જ લઈએ. ચાલો 5 કરતા 8 લઉં. ચાલો 8 સમ પેલા તમે એકવાર રીડ કરી નાખો. શું કીધું છે? ફાઇન્ડ ધ સમ ઓફ ફર્સ્ટ 15 મલ્ટીપલ્સ ઓફ 8. એટલે 15 ના મલ્ટીપલ્સ. અહીંયા મલ્ટીપલ ઓફ 7 આવે, મલ્ટીપલ્સ ઓફ 6 આવે, ગમે તે આવે. શું ક્વેશ્ચન છે? રીડ કરો. ફાઇન્ડ ધ સમ ઓફ ફર્સ્ટ 15 મલ્ટીપલ્સ ઓફ 8. એટલે 8 નું ટેબલ બોલો એટલે એપી બની ગયું. 8 નું ટેબલ બોલતા જાઓ. 8 1 જા 8, 8 2 જા 16, 8 3 જા 24, કોમા ડોટ ડોટ ડોટ, લ્યો એપી બની ગયું. ક્લિયર જ છે ને? મલ્ટીપલ ઓફ 6 આપ્યું એટલે 6 તો 6 નું ટેબલ 6 1 જા 6, 6 2 જા 12, 6 3 જા 18, એપી બનાવી નાખો. હવે તો એ ને ડી હું લખતો નથી,
A એટલે 8 અને D એટલે તો 8 નો ડિફરન્સ છે, મલ્ટિપલ હોય એટલે એનો ડિફરન્સ હોય. A ને D મળી ગયા. ફોર્મ્યુલા તમારી સામે છે. n/2 2a plus n-1 into D. કેટલા ટર્મનું એડિશન ગોતવાનું છે? ક્વેશ્ચનમાં શું લખ્યું? ફાઇન્ડ ધ સમ ઓફ ફર્સ્ટ 15 મલ્ટિપલ. 15 નો મતલબ ઇન પ્લેસ ઓફ n 15 સબસ્ટિટ્યુટ કરતા જાઓ. આ 15/2, આ 2 into 8 ધ્યાનમાં આવે ને. પેજ થોડી ઓછી રાખીશ એટલે આપણો ટાઈમ ઓછો બગડે. તમે મારી સાથે જસ્ટ ગો ઓન રાઇટિંગ ઇટ. 2 into 8 n-1 15-1 થોડું ફોલો કરતા જાઓ into 8. સ્ટેપ હું એક લખું ને નેક્સ્ટ સ્ટેપમાં આપું આવું એટલે થોડું પોઝ લેતો ત્યાં સુધીમાં તમે ઇઝીલી આ સ્ટેપ લખી શકો. આનું કંઈ કેન્સલેશન પોસિબલ નથી એટલે એમને લખી નાખો. 2 8 જા 16 પ્લસ 15-1 બોલો શું થાય? 14. 14 8 જા ડાયરેક્ટ કરી નખાય ને. 8 4 જા અન્ડરસ્ટેન્ડ 32. 3 8 1 જા 8 plus 3 11 112. આ મેં ડાયરેક્ટ કર્યું. 15-1 14 8 જા આ 15/2. આને એડ કરો એટલે 128 આવશે. 2 થી 128 ઉડાડી દો. 64 જા કઈ નહીં હવે 64 into 15 કરી નાખો. 5 4 જા 20 2 કેરી 5 6 જા 30 32. આ 4 અને આ 6 એ તો તમે જાતે કરી નાખો. 960 આન્સર લખી નાખો. મલ્ટિપ્લિકેશન તો લેટર તમે તમારી રીતે કરી જ શકો છો, એમાં કાંઈ એવું હાર્ડ નથી. ટૂંકમાં આ બધા જે સમ છે ને કયા 5 ઓનવર્ડ્સ જો હું બધા વાંચું છું એ બધામાં એક જ ખાલી એડિશન આવ્યું. વોટ? એપી તમારે જાતે બનાવવાનો આવશે અને એપી આફ્ટર યુ મેક એપી પછી તો તમને એપી મળે એટલે એ એન્ડ ડી ઓટોમેટિકલી યુ વિલ ગેટ. અને પછી તો કેટલા ટર્મનું એડિશન એ તો તમને આપેલું જ હોય સમમાં. જો આ બરાબર જોઈ લો આ અને બધા સમ કદાચ હું રીડ કરવા જાઉં ને તો બધામાં એવું જ છે. આ યુ જસ્ટ હેવ ટુ લુક. દાખલા તરીકે સમ નંબર 5 તમારા વર્ક પેપરમાં જુઓ શું છે. ફાઇન્ડ ધ સમ ઓફ ફર્સ્ટ 30 પોઝિટિવ મલ્ટિપલ્સ ઓફ 6. 6 નું ટેબલ એપી બની જાય. 6 1 જા 6 6 2 જા 12 6 3 જા 18 આની જેમ જ કોમા ડોટ 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 અને ધેન S30 ફાઇન્ડ કરો. અન્ડરસ્ટુડ? એના પછી જુઓ તો ફાઇન્ડ ધ સમ ઓફ ઓલ ઓડ નંબર ફ્રોમ 5 to 205. 5 થી 205 વચ્ચેના બધા ઓડ નંબર્સ. તો ફ્રોમ 5 કીધું છે એટલે પેલો તો ઓડ નંબર 5 જ આવ્યો. એવું હોય તો એ સમ ચાલો એક હું ગણાવું એટલે તમને દિમાગમાં ઉતરી જાય. આમ તો એમાં અલ્ટિમેટલી તો એપી જ બનાવવાનું છે. અલ્ટિમેટલી એપી જ છે એમાં, પણ કદાચ એ સમ એટલા માટે હું ગણાવું છું કે તમને સર એવું કીધું હોય કે સમ ફાઇન્ડ કરવાનો. ધેટ મીન્સ તમને એન આપેલું એમાં એન આપેલું નથી એટલે એ સમ હું થોડો ટાર્ગેટ એક કરી નાખું તમારા માટે. That's example number 6. જો odd number from 5 to 205 read કરો sum. Find the sum of all odd numbers from 5 to 205. તો AP બનાવવું હોય તમારે
તો એપી કઈ રીતે બને? પેલો જ ઓડ નંબર 5 લેવો જ પડે. ફ્રોમ 5 છે એટલે એમ કીધું હોય ને between 5 to 205, તો યુ કેનોટ ટેક 5. 5 પછીનો ઓડ નંબર લેવો પડે. 5 પછી બોલો તો ઓડ નંબર 7, પછી બોલો 9, ડોટ 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 ને છેલ્લો નંબર તો પાછો આપી જ દીધો 205. જો ઓડ નંબર આપેલો છે. આટલું ખબર પડી. એપી બની ગયું. હવે તમારે 5 થી છેક 205 સુધી હાઉ મેની ટર્મ્સ આર ધેર, આપણા આગળના લેક્ચર. આ એ મળી ગયું. શું એ છે બોલો? 5. બરાબર સમજો. ડી તો તમને ધ્યાનમાં આવી જ જાય ને, 7 - 5 2. અને પેલું છે ને એને an લઈ લેવાનું. યાદ આવે છે? આવા આપણે કરી ગયા. હાઉ મેની ટર્મ્સ એ ફાઇન્ડ કરીએ ત્યારે આવું કરીએ જ છે ને. ચાલો an ની ફોર્મ્યુલા લઈ લો. a પ્લસ બરાબર ધ્યાન આપજો n - 1 ઇન્ટુ d. an ની વેલ્યુ શું આપી છે? 205. a એટલે તો ખબર જ છે 5 પ્લસ n - 1 ઇન્ટુ 2. ચાલો બ્રેકેટ ત્યાં ખોલો તો મારી આગળ સ્ટેપ થવા જોઈએ અમુક. તો 2n - 2 ધ્યાનમાં આવ્યું. 205 ઇક્વલ્સ ટુ પેલા n વાળું ટર્મ આપણે એઝ યુઝ્યુઅલ 5 - 2 એટલે 3. 3 ને હું ડાયરેક્ટ આમ ટ્રાન્સફર કરું તો 205 - 3 શું આવી જાય બોલો? 202 આવી જાય ને. ઇક્વલ્સ ટુ 2n. 2 થી આને કેન્સલ કરો ડાયરેક્ટ એટલે શું આવશે બોલો? 101 ઇક્વલ ટુ n. આનો મતલબ સમજો છો કે 5 થી તમે 205 સુધી જાઓ ને તો એમાં 101 ટર્મ આવે. તમારે એ તો ગોતવાનું છે 100. એટલે એનો મતલબ સમજ્યા તમે? યુ હેવ ટુ ફાઇન્ડ એડિશન ઓફ હાઉ મેની ટર્મ્સ? 101. એટલે આખી પ્રોસેસ સમજો. એ પછીના 10 to 14 સમમાં આ જ કરવાનું છે તમારે. આ ટર્મિનેટિંગ એપી આપણે બનાવ્યું. ધ્યાનમાં આવ્યું? અને એના ઉપરથી પહેલા n ગોતી લીધું. હવે SN ની ફોર્મ્યુલા n/2 2a પ્લસ n - 1 ઇન્ટુ d. કેટલા ટર્મનું એડિશન ગોતવાનું? 101. બીકોઝ 5 થી અહીં સુધી જાઓ ને તો આટલા ટર્મ આવે ટૂંકમાં. That's 101/2 into 2 into 5 plus 101 minus 1 into d એટલે તો 2 જ છે. Cancellation is not possible એટલે એમને રાખો. આ 2 5 જા 10. આ શું થાય બોલો? 101 minus 1 એટલે 100. 102 જા 200. 101/2 into 210 થશે. ઉડાડો. 105 જા. સો 101 into 105 આવું આવ્યું. કરી નાખો મલ્ટીપ્લિકેશન. 105 into 101. આ તો એમને જ આવી જશે. આ 0 0 0 પાછું એમનું એમ આવી ગયું. લ્યો 50601 લખી નાખો. 10605. આ રીતે સિમ્પલ. ટૂંકમાં આ ટાઈપના એટલે આ જે ફર્ધર જે એક્ઝામ્પલ્સ છે ને, એઝ આઈ હેવ ડિઝાઇન્ડ ધ વર્ક પેપર ઇન ધેટ એક્સિલન્ટ વે, એમાં 5 6 7 8 9 બધામાં એપી બનાવવાનું છે. ક્યાંક એપી ટર્મિનેટિંગ નથી, કારણ કે એમાં કીધું છે કે યુ હેવ ટુ ફાઇન્ડ ધ એડિશન ઓફ હાઉ મેની ટર્મ. હમણાં જ આપણે કરીમાં શું કીધું હતું? ફાઇન્ડ ધ સમ ઓફ ફર્સ્ટ 15 મલ્ટીપલ્સ ઓફ 8. તો એમાં તમે એપી બનાવ્યું, પછી ડોટ ડોટ ડોટ. એને ટર્મિનેટ નથી બનાવવાની જરૂર જ નથી. શું કામ? કારણ કે એમાં કેટલા ટર્મનું એડિશન ફાઇન્ડ કરવાનું છે. That has been delivered to you in the sum.
આમાં એવું નહોતું. આમાં શું કીધું કે ફાઇન્ડ ધ સમ ઓફ ઓલ ઓડ નંબર્સ ફ્રોમ 5 to 205. તો વિચારવાનું એ કે 5 થી 205 સુધીમાં જાઓ તો કેટલા ઓડ નંબર આવે, પહેલાં તો એ થિંકિંગ કરવું પડે. ધેટ્સ વાય આ ટર્મિનેટિંગ છે એટલે એન ગોતીને પછી આ ગોતી નાખવાનું. આઈડિયા આવી ગયો તમને? જોઈ લો તમે. આ બધા ક્યાંક ક્યાંક આવું કરવું પડે. ટર્મિનેટિંગ એપી પણ આવી શકે ને ધેન યુ કેન સોલ્વ ધીસ વે. બરાબર જોઈ લો એકવાર. પછી હું એટલે બાકી જો મેં બાકીના બધા સમ તો વર્કિંગમાં તમારાથી થઈ જ જશે 1 to 9. પછી મારે 10, 11, 12, 13, 14 એમાંથી એક ટાર્ગેટ કરવો છે. તમને એક વસ્તુ ધ્યાનમાં, તમારી સામે વર્ક પેપર છે, વેરીફાઈ કરો. જો સમ નંબર 5 એમાં ધેર વિલ બી નો ટર્મિનેટિંગ એપી. સમ નંબર 6 એમાં ટર્મિનેટિંગ એપી બનાવવું પડે. સમ નંબર 7 એમાં ટર્મિનેટિંગ એપી બનાવવું પડશે. ક્વેશ્ચન વાંચો. ફાઇન્ડ ધ સમ ઓફ ઓલ 3 digit મલ્ટીપલ્સ ઓફ 7. એટલે એનું ટર્મિનેટિંગ, કારણ કે બધાનું એડિશન ગોતા, તો બધા એટલે કેટલા છે યુ ડોન્ટ નો, તો એનું ટર્મિનેટિંગ એપી બનાવવાનું. લાસ્ટ ટર્મને એન લઈને એન ફાઇન્ડ કરીને પછી આ પ્રોસેસ કરવાની. આ એક વસ્તુ ધ્યાનમાં રાખવી પડે તમારે. પછી 8માં ફાઇન્ડ ધ સમ ઓફ ઓલ 15 મલ્ટીપલ્સ ઓફ 8. કંઈ નહીં, કારણ કે 15 આપેલું જ છે. આઈડિયા આવે છે? તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખો. 9th સમ થોડું ખાલી તમને આઈ વોન્ટ ટુ ગીવ યુ અ સિમ્પલ ક્લુ પોઈન્ટ ઇન 9th સમ. જો ક્વેશ્ચન હું બોલું એ પહેલાં હું નંબર બોલું ને ત્યાં ઇમિડિયેટલી યુ હેવ ટુ જસ્ટ લુક એટ ધ સમ. અન્ડરસ્ટુડ? શું છે? ફાઇન્ડ ધ સમ ઓફ ફર્સ્ટ 15 ટર્મ્સ ઓફ એપી. એપી તો આપ્યું નથી, પણ nth ટર્મ આપ્યું છે. જુઓ, an ઇક્વલ ટુ 3 + 4n. તો એનો મતલબ nth ટર્મ હોય તો એપી ન મળે. કઈ રીતે? a1 ફાઇન્ડ કરો, a2, a3 એટલે એપી મળી ગયું, 3 ટર્મ મળી ગયા. પછી તો a ને d મળી ગયું, તો એના ઉપરથી સમ ઓફ ધ 15 ટર્મ્સ યુ વિલ immediately get. You understood this? Okay. હવે આપણે જુઓ સમ નંબર 10 to 14 માંથી કોઈ એક ગણાવીએ. ગણાવીશું એક જ, કારણ કે મેં એ જ પ્રમાણે વર્ક પેપર આ ડિઝાઇન કે એક સમ ગણો એટલે એ ટાઈપના બધા સમ હોય એટલે તમને તરત ક્લિક થઈ જાય એમાં. અન્ડરસ્ટુડ? તરત ક્લિક થઈ જશે. તો જુઓ એક સમ કયો ગણીએ? 10, 11, 12, 13, 14 માંથી ચાલો 13 ગણાવું. સમ તમે રીડ કરો, શું કીધું છે એમાં. ઉપર જનરલ ક્વેશ્ચન વાંચો. ઓબ્ટેન ધ સમ ઓફ ગિવન એપી. હું અહીંયા એનો ક્વેશ્ચન લખી નાખું. 13 નો શું છે? -100. ધેટ ઇઝ યોર ફર્સ્ટ ટર્મ. પછી શું આપ્યું છે? 92 પ્લસ શું આપ્યું છે? -84 પ્લસ ડોટ 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 પ્લસ 92. બરાબર સમજો. ઉપર ક્વેશ્ચન ખાલી એવો આપ્યો છે, ઓબ્ટેન ધ સમ ઓફ ગિવન એપી. આ એપી જે છે ને એનું લાસ્ટ ટર્મ ઓલરેડી આપી દીધું છે 92. એટલે આનો મતલબ આ એપી કેવું એપી કહેવાય? ટર્મિનેટિંગ એપી. તો કરવાનું શું? કંઈ નહીં, ડાયરેક્ટ an ની ફોર્મ્યુલા. કારણ કે સમ ગોતવાનું છે, પણ આ કેટલા ટર્મ હશે એ ક્યાં આપણને ખબર છે? આગલા સમની જેમ જ. તો પહેલા તો an વાળી ફોર્મ્યુલા એપ્લાય કરો. ચાલો એ ધ્યાનમાં રાખજો. હું a ને d ડાયરેક્ટ લખું છું એટલું તો ક્લિક થાય ને તમને. લાસ્ટ ટર્મ શું છે બોલો? 92. એ તો તમને મગજમાં છે જ. 100 પ્લસ n - 1 અને d
92 માંથી 100 માઇનસ કરો. અન્ડરસ્ટેન્ડ? એટલે શું આવે એમ ગેસિંગ કરી લો. 92 માઇનસ 100, અન્ડરસ્ટેન્ડ કેટલું આવશે? અહીં એક મિસ્ટેક સમમાં નથી ને આપવામાં, એક જોઈ લઈએ આપણે. મને એવું લાગે છે -84. આઈ થિંક સમમાં કદાચ મિસ્ટેક તો છે જ, ડેફિનેટલી. આઈ હેવ ટુ વેરીફાઈ, કારણ કે 92 માઇનસ 100 કરો તો 192 આવે. તો -84 માઇનસ 92 કરો તો પાછું એમાં વેરિએશન આવી જાય છે. કંઈ વાંધો નહીં, એ એક સમ વેરીફાઈ કરી લેશું આપણે. ખાલી એક કામ કરો, ટેમ્પરરીલી એક બીજો સમ એમાંથી લઈ લે. એમાં એક કોઈ પ્રિન્ટિંગ એરર હોય ને તો એ વેરીફાઈ આપણે કરી લેશું. તમે કાંઈ બીજું રફ નહીં કરો. તમે ક્વેશ્ચન નંબર આપણે એક ટાર્ગેટ કરી નાખીએ, 11 ટાર્ગેટ કરી નાખીએ એટલે એ તો ધ્યાનમાં આવી જશે. જો શું આપ્યું છે 25 પ્લસ 21, આમાં કઈ મિસ્ટેક હશે તો વી વિલ વેરીફાઈ. પ્લસ 17 પ્લસ ... માઇનસ 51. ચાલો, પ્રોસેસ તો એની એ જ છે. ચાલો, an લખી નાખો -51. a એટલે તો ખબર જ છે 25. n -1, d એટલે 21 માઇનસ 25 એટલે -4 આવે કે નહીં? તો આ -51 25 બ્રેકેટ ખોલવામાં ધ્યાન રાખજો. આ માઇનસ પ્લસ માઇનસ એ રીતે થશે એટલે -4n. ખબર પડી? આ -4n, આ પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ માઇનસ +4. ધ્યાનમાં આવે છે? Therefore, -51 equal to, જુઓ, 25 plus 4, 29 minus 4n. ચાલો કરો આને ટ્રાન્સફર, તો શું થશે? -51 minus 29 equal to -4n. આ બેને એડ કરો એટલે કેટલું થશે? 51 ને 9 60 70 80, બરાબર ને? હા, 80 -80 equal to -4n. માઇનસ સાઇન ઉડાડી દો, આ નીચે લઈ જાઓ એટલે n ની વેલ્યુ 20 મળી ગઈ. એટલે ટૂંકમાં આ એપી ને તમે ટર્મિનેટ કરો તો છેલ્લે આટલા ટર્મ હોય, એમાં કેટલા? 20. ઉપર ખાલી ઇન્સ્ટ્રક્શન શું આપી? ઓબ્ટેન ધ સમ, બાકી કંઈ નથી. obtain the sum of how many term that hasn't been given. પણ તો એ વખતે તમને એપી તો ટર્મિનેટિંગ જ આપેલું છે એટલે લાસ્ટ ટર્મને એન લો એટલે અહીંથી અહીં સુધી જાઓ તો how many term? 20. and now dear student, in such example એક નવી ફોર્મ્યુલા કહી દઉં છું, બરાબર ધ્યાન રાખજો. a plus l. શું કામ? જ્યારે તમને ટર્મિનેટિંગ એપી આપેલું હોય અને એન ગોતો ને તો આ ફોર્મ્યુલા બેસ્ટ છે. આગળનો સમ ગણ્યો ને એમાંય તમે એપ્લાય કરી શકો. શું કામ? લાસ્ટ ટર્મ ખબર હોય ને તો આ ફોર્મ્યુલા એપ્લાય થાય. કેટલા ટર્મનું એડિશન ગોતવાનું છે? 20. આ 20/2. a એટલે તો ખબર જ છે 25. l એટલે લાસ્ટ ટર્મ -51. આ કેન્સલ લેબલ છે એટલે આ 10 અને આ 25 -51. 10 into -26. શું આન્સર આવી ગયો? -260. અહીંયા જે આ ન્યૂ ફોર્મ્યુલા મેં જસ્ટ ડિસ્પ્લે કરી, that formula you should block and remember. પણ એટલું ધ્યાનમાં રાખજો, આ ફોર્મ્યુલા ક્યારે કામ આવે? when it is, એ ખાસ નોટ ડાઉન કરો, when it is terminating AP means લાસ્ટ ટર્મ તમને ખબર હોય તો જ this formula can be applied. એટલે કદાચ આગળના સમમાં ક્યાંય તમે કોઈ AP નું લાસ્ટ ટર્મ ફાઇન્ડ કરો ને, અથવા
એટલે ટૂંકમાં ટર્મિનેટિંગ એપી બને તમારાથી, તો આ સિમ્પલ ફોર્મ્યુલા તમે ઇઝીલી એપ્લાય કરી શકો. સમ બરાબર જોઈ લો. ઓપ્ટેન ધ સમ આવી જ ખાલી ઇન્સ્ટ્રક્શન હતી, બટ ઓફ હાઉ મેની ટર્મ એ નહીં. તો શું કરવાનું? જો બહુ સિમ્પલ, લાસ્ટ ટર્મ એ એન લઈ લેવાનું, એટલે એન ની વેલ્યુ મળી. આ બધા સમમાં એન ની વેલ્યુ કમ્પલસરી ગોતવી પડે. જ્યારે ટર્મિનેટિંગ ડેસિમલ આપ્યું હોય ને, અને યુ હેવ ટુ ફાઇન્ડ સમ ઓફ હાઉ મેની ટર્મ હેઝન્ટ બીન મેન્શન, તો એન ફાઇન્ડ કરવાનું જ. અને પછી આ ફોર્મ્યુલા ઇઝી પડે તમને. પણ ક્યારે? વેન ઇટ ઇઝ ટર્મિનેટિંગ એપી એન્ડ યુ નો ધ લાસ્ટ ટર્મ. સમજાણું? એટલે હોમવર્કમાં કેટલા સમ ગણવાના આવશે કયો તો? 1 to 14 બધા. ધીસ ઇઝ યોર હોમવર્ક. શું હોમવર્ક થશે? એક્ઝામ્પલ નંબર 1 to 14. ક્યારે? બિફોર 5 o'clock. Because once you attend the morning lecture, immediately sit for your homework. And I want it at 5, because 5 o'clock you will be delivered another lecture. You understood this? આ એક વસ્તુ ધ્યાનમાં રાખો. Clear? This is homework for today's lecture. Thank you.